ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે બંધારણના પ્રીવિયસ યર જે ક્વેશ્ચન છે એ સોલ્વ કરીએ છીએ. પાર્ટ 1 છે, આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, જેમાં આપણે અગાઉની જે પરીક્ષા છે એમાં પોલીસ માટે સ્પેશિયલી કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ કે જેપીએસસી પીઆઈ ક્લાસ 2 છે એનામાં જે ક્વેશ્ચન બંધારણના પૂછાઈ ગયા છે એ સિરીઝ આપણી ચાલુ છે 2015 થી 2025. પાર્ટ 1 આપણે ઓલરેડી જોઈ ગયા છે. આજે આપણે પાર્ટ 2 જોશું. તમારે બધાએ ક્વેશ્ચન છે પોઝ કરી તમારા કમેન્ટમાં જવાબ આપવાનો છે અને હું તમને ક્વેશ્ચન આન્સર અને એની એક્સપ્લેનેશન તમને આપીશ, જેના કારણે તમને આગળની એક્ઝામમાં એ ઉપયોગી થાય. બરાબર? કારણ કે શું થશે કે આન્સર કી તો તમને જે તે બોર્ડ એક્ઝામ લેતું હશે એ તમને આપી જ દેશે, પણ એ તો તમને ખાલી શું આપશે? આન્સર જ આપશે કે એ બી સી ડી શું ઓપ્શન છે. બરાબર? પણ કેવી રીતે આવ્યું, ઓપ્શન શું છે, એની સમજૂતી શું છે, શા માટે આવ્યું, બરાબર, એટલા માટે કરીને હું તમને એક્સપ્લેનેશન આપીશ કે અગાઉ જો એમાંથી કોઈ પણ ફેરવી અને ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછે તો તમે સોલ્વ કરી શકો. કારણ કે 2015 થી 2025 એક ડિકેડ કહેવાય, એમાં કેટલા બધા ચેન્જીસ આવ્યા હોય. બરાબર? જે પહેલા વન લાઇનર હતા અત્યારે એ વન લાઇનર એક જ ક્વેશ્ચનમાં સ્ટેટમેન્ટમાં આવી જાય. એટલે માટે તમારે કયા અનુચ્છેદ છે મહત્વના છે, શું તમારે વાંચવું અને કેવી રીતે વાંચવું. બરાબર? તમે પેપર જ્યારે સોલ્વ કરો છો ને ત્યારે શું થશે કે તમને થોડું ઘણું આઈડિયા હોય ને તમે ક્લિયર ના હો ને, પણ તમે પેપર એનાલિસિસ કર્યા હોય અને એટેમ્પ વધારે કર્યા હોય ને, પ્રશ્ન સિરીઝ એટેમ્પ કરેલી હોય ને, તો તમને શું થશે કે તમારું માઇન્ડ છે ને એ ક્રિટિકલ એનાલિટિકલ જે તમારું થિંકિંગ ડેવલપ કરે ને, ક્રિટિકલ થિંકિંગ એ ડેવલપ થઈ જશે અને તમે જવાબ છે ઇઝીલી મેળવી શકશો. ચાલો, તમારે મને આમાં જવાબ આપવાનો છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. વિધાન સાચું નથી. ઘણી વાર ભૂલ થતી હોય, ઇવન અમે પણ જ્યારે જીપીએસસી 1-2 આપતા હોઈએ, ઉતાવળમાં હોઈએ, ટાઈમ લિમિટ હોય, પેપર થોડું લેન્ધી હોય તો શું કરતા, ઉતાવળમાં જતા હોઈએ, કેમ કે ટાઈમ હોય ને પાછળ નથી તો રહી જ જાય. બરાબર? પછી આપણે પણ શું થઈએ, રહી જ જઈએ. એટલા માટે મેઇન વસ્તુ છે કે ક્વેશ્ચન તમારે ધ્યાનથી સમજવો અને વાંચવો. જો તમે ક્વેશ્ચન નહીં સમજ્યા હો, જવાબ તમે સાચો નહીં આપી શકો. કારણ કે પેપર સેટર છે એ સાચા ઓપ્શન ને એવું જ બધું પહેલા જ સેટ કરતો કે સ્ટુડન્ટ છે ફટાફટ એ ટીક કરી દે. બરાબર? ચાલો, નીચેનામાંથી કયું વિધાન છે સાચું નથી? તો ભારતીય બંધારણ એકીકૃત ન્યાયિક વ્યવસ્થાની જોગવાઈ કરે છે. એનો મતલબ એવો છે કે ભારતમાં ન્યાયતંત્ર છે ને એકીકૃત છે. આ તમને ખ્યાલ હોય તો આવી રીતે આવે, આવી રીતે આપણે જોઈએ કે અહીંયા નીચલી અદાલતો આવે. બરાબર? નીચલી અદાલત, અહીંયા આવશે હાઈકોર્ટ, બધા રાજ્યની હાઈકોર્ટ આવશે. એટલે કે નીચલી અદાલત ઉપર કોણ આવશે? હાઈકોર્ટ આવશે. અને હાઈકોર્ટની ઉપર કોણ આવશે? સુપ્રીમ કોર્ટ જ આવશે. ભારતમાં સુપ્રીમ કોર્ટ એક જ છે, હાઈકોર્ટ અલગ અલગ રાજ્યની હોય છે. 2 કે 3 રાજ્યો મળીને પણ એક હાઈકોર્ટ છે બનાવી શકે છે. બરાબર? અત્યારે ભારતમાં કેટલી હાઈકોર્ટ છે તમારે જવાબ આપવાનો છે, કરંટની સ્થિતિ. બરાબર? ચલો, તો આ એકીકૃત ન્યાય વ્યવસ્થા છે. જ્યારે અમેરિકામાં શું થશે, અમેરિકાનું આપણે જ્યારે બંધારણ ભણતા હોય તો ઓલમોસ્ટ આપણે ઇંગ્લેન્ડ છે, અમેરિકા સાથે આપણે કમ્પેરિઝન કરતા હોય. બરાબર? તો આપણી એકીકૃત ન્યાય વ્યવસ્થા છે, અમેરિકામાં છે એ અલગ અલગ રાજ્યની અલગ અલગ સુપ્રીમ કોર્ટ હોય છે અને દેશની પણ પાછી અલગ હોય છે. આપણે એક જ છે, રાજ્યની સુપ્રીમ કોર્ટ નથી, આપણે રાજ્યમાં હાઈકોર્ટ જ છે. તો આ સ્ટેટમેન્ટ શું થશે? સાચું થશે. મળી ગયો જવાબ? તો કે નહીં. આપણે શું ગોતવાનું છે? આપણે ખોટું ગોતવાનું છે. બરાબર? આ સાચું નથી. ઘણાને તકલીફ પડતી હોય તો તમે જ્યારે વાંચો ને ત્યારે તમારે શું કરવાનું, અહીંયા પેપરમાં લખી નાખવાનું ખોટું. બરાબર? ખોટું એટલે તમારે કે ખોટું છે, સાચું નથી નો મતલબ ખોટું જ થાય કે નીચેનામાંથી શું ખોટું છે. બીજું, ભારતના એટર્ની જનરલ છે ભારતની તમામ અદાલતોમાં હાજર રહી શકે છે અને દલીલ રજૂ કરી શકે છે. બરાબર? ભાગ 5 સંઘ સરકાર, એમાં એટર્ની જનરલ આવે છે. અનુચ્છેદ 76, અનુચ્છેદ 76 માં લખેલું છે કે એટર્ની જનરલ છે કોઈ પણ અદાલતમાં ઉપસ્થિત રહી શકે છે, દલીલ રજૂ કરી શકે છે. એ બંધારણમાં જ લખેલું છે. બરાબર? પછી સુપ્રીમ કોર્ટને પરમ આદેશ એટલે કે મેન્ડેમસ, અમે આદેશ આપીએ છીએ, એ રીટ જારી કરવાનો બંધારણીય અધિકાર છે. સાચી વાત છે. મેં તમને આગળના પાર્ટમાં મેં સમજાવી છે કે કેટલા પ્રકારની રીટ છે, કયું આર્ટિકલ છે, કયા આર્ટિકલ હેઠળ સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડે છે અને કયા આર્ટિકલ હેઠળ હાઈકોર્ટ રીટ બહાર પાડે છે. બરાબર? તો એના માટે કરીને તમે આગળનો પાર્ટ છે જોઈ લેજો. આગળ મેં તમને આ સમજાવ્યું છે કેટલા પ્રકારની રીટ છે, તો આ પણ શું છે? સાચું છે. બરાબર? હવે લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરી શકાશે. તો હવે આપણને બરાબર આ બધું છે જ, આ તો હવે મળી ગયું કે આ ઓપ્શન એ સાચું છે, આ ઓપ્શન સાચું છે. તો પછી તમે ત્રીજો છેલ્લો ઓપ્શન એક્ઝામમાં ના વાંચો ને તોય ચાલે, કે તમે 100% શ્યોર છો કે આગળના 3 ઓપ્શન સાચા છે, તો પછી જવાબ શું આવશે? ડી જ આવશે. બરાબર? પણ આ તો આપણે એક્સપ્લેન કરીએ છીએ એટલા માટે તમને કહી દઉં કે શું થશે કે જવાબ આનો આવશે ડી. લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરી શકાય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક નથી થતી.
બરાબર. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક માટે તો અમને ખબર છે કોલેજિયમ સિસ્ટમ છે, બરાબર, જેમાં મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશ છે આવનારા જજના છે નામોની લિસ્ટ બનાવે છે, બરાબર, અને કેન્દ્ર સરકારને મોકલે છે અને પછી રાષ્ટ્રપતિ છે ફાઇનલ કરે છે, અને બરાબર. તો એ કોણ કરશે? કોલેજિયમ સિસ્ટમ કરશે, બરાબર, કોલેજિયમ સિસ્ટમ કરશે. પરંતુ આમાં શું છે? નિમણૂક તો નિમણૂક નથી કરતી. તો લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનું શું કરશે? મહાભિયોગની પ્રક્રિયા ચાલશે, બરાબર. મહાભિયોગની પ્રક્રિયા માટે છે એ લોકસભાનો ઠરાવ છે તમારા માટે જરૂરી છે. તમને બીજું કહી દો કે કોલેજિયમ સિસ્ટમ, જો તમે આગળ વાંચતા હો વધારે ડિટેલમાં તમારે વાંચવું હોય તો કોલેજિયમ સિસ્ટમ અત્યારે એ જ કાર્યરત છે, બરાબર. એમાં સેકન્ડ જજીસ કેસથી ચાલુ થયું છે, બરાબર. ફર્સ્ટ જજીસ કેસ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ જજીસ કેસ, બરાબર. ભલે આપણે 3 ફેમસ છે પણ ફોર્થમાં શું છે તો 99th કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ એક્ટ આવ્યું હતું, બરાબર. 99 કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ એક્ટ આવ્યું હતું. ક્યારે આવ્યું હતું? 2015માં. આમાં શું હતું? નેશનલ જ્યુડિશિયરી અપોઇન્ટમેન્ટ કમિશનની રચના કરવામાં આવી હતી. કે અત્યારે તો કોલેજિયમ સિસ્ટમમાં માત્ર ને માત્ર કોર્ટના જ સભ્યો હોય છે, મતલબ કે ન્યાયાધીશો હોય છે, પણ નેશનલ જ્યુડિશિયરી અપોઇન્ટમેન્ટ કમિશન છે એ 2015માં આવ્યું. એમાં શું કહેવામાં આવ્યું કે 50% સભ્ય તમારા જ્યુડિશિયરીમાંથી લ્યો ને 50% અમારા લ્યો, બરાબર. એટલે કે સરકાર પણ એની સાથે જે પારદર્શિતા બનાવવા માટે કરી અને એ કર્યું હતું. પછી બધું થઈ ગયું આગળ જતા પછી સુપ્રીમ કોર્ટે શું કહી દીધું કે આ અમારી જે છે મતલબ કે ઇન્ટિગ્રિટીને અગેન્સ્ટ છે, એટલે કે ઇન્ટિગ્રિટીની વિરુદ્ધ છે, તમે આ નથી લાવી શકતા. એટલે કે સુપ્રીમ કોર્ટે પાછું છે અને નલ એન્ડ વોઇડ આપી દીધું. પણ તમને એક્ઝામમાં પૂછાય છે કે 99 બંધારણીય સુધારો શેના માટે હતો? કારણ કે જ્યુડિશિયરી સિસ્ટમ માટે હતું. અને તમને ખ્યાલ હોય તો રિસન્ટલી જ કરપ્શન ઇન જ્યુડિશિયરી એનસીઆરટીમાં ટોપિક હતો, તમને ખ્યાલ હોય તો કરપ્શન ઇન જ્યુડિશિયરી એ ચેપ્ટર છે એને પણ દૂર કર્યો છે, તો બહુ અત્યારે પણ વિવાદમાં છે, બરાબર. આનો જવાબ આવશે ડી, બરાબર. યાદ રાખજો, નિમણૂક માટે નહીં, મહાભિયોગ એટલે કે દૂર કરવા માટે આપણે યુઝ કરશું. ચલો, લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપરત કરે છે? હવે લોકાયુક્ત આગળ મેં તમને છે એક્સપ્લેન કર્યું. લોકપાલ, લોકાયુક્ત છે, કઈ કમિટી હતી, કયા એના અધ્યક્ષ કોણ હતા, બરાબર. આગળના પાર્ટમાં મેં તમને સમજાવી દીધું છે. આગળનો પાર્ટ તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે. અને જે લોકો જોઈ ગયા છે એ લોકો રિકોલ કરો, બરાબર. મેં તમને કીધું હતું કઈક મોરારજી દેસાઈ અધ્યક્ષ હતા 1960-77 ની વચ્ચે આવ્યું હતું, બરાબર. એડીઆર આવ્યું હતું, ફર્સ્ટ એડીઆર એને કીધું હતું. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ લોકાયુક્ત છે એ ક્યાં છે, કેન્દ્ર માટે છે કે રાજ્ય માટે? ત્યારે તમે જવાબ આપી શકશો ને. તો લોકપાલ હોય ને એ કેન્દ્ર માટે છે, લોકાયુક્ત છે એ કોના માટે છે? રાજ્ય માટે છે. તો હવે રાજ્યમાં કોઈ પણ રિપોર્ટ છે એ કોને આપશે? તો શું મુખ્યમંત્રીને આપશે, કાયદા મંત્રીને આપશે, રાજ્યના રાજ્યપાલને આપશે કે વિધાનસભાના અધ્યક્ષને આપશે? તો શું થશે? એ રાજ્યપાલને આપશે. મેં તમને આગળ એક્સપ્લેન કરી દીધું છે. બંધારણીય વડા કોણ છે? એક્ઝિક્યુટિવ વડા છે, મુખ્યમંત્રી હોય. બંધારણીય વડા છે, રાજ્યના રાજ્યપાલ હોય. તો રાજ્યપાલને શું કરશે? વાર્ષિક રિપોર્ટ આવશે, બરાબર. વાર્ષિક રિપોર્ટ આવશે. ગુજરાત લોકાયુક્ત અધિનિયમ 1986 છે એમાં પણ આ જ જોગવાઈ કરવામાં આવેલી છે. જોકે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013માં આવ્યો, પણ આપણે બધાના રાજ્યોના પણ અલગ અલગ હોય ને, એટલા માટે તો યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલે છે કે બધા લાવો, બધા કાયદાઓ એકીકૃત કરો, બધા રાજ્યોના અલગ અલગ હોય, બરાબર. રાજ્યના રાજ્યપાલને આપશે અને રાજ્યપાલ પછી શું કરશે? ચર્ચા માટે વિધાનસભામાં મૂકશે, બરાબર. ચાલો, આ તમારે યાદ રાખવાનું છે કે લોકાયુક્ત છે રાજ્યમાં હોય છે. ચલો, નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગ ખાસ બહુમતીથી પસાર થવું આવશ્યક છે? હવે આ તમને બિલ આપેલા છે કે સામાન્ય બિલ, નાણાં બિલ, મહેસૂલ બિલ કે બંધારણીય સુધારા બિલ. તમને ખબર સામાન્ય બિલ, નાણાં બિલ અને બંધારણીય સુધારા બિલો જો છે. મહેસૂલ બિલ જેવું આપણે કોઈ અલગ હોતું નથી, બરાબર. એટલે કે શું થશે કે આ માંથી કયું એવું બિલ છે કે ખાસ બહુમતી, વિશિષ્ટ બહુમતી જોશે અને પાછું કે અલગ અલગ એટલે કે લોકસભા અને રાજ્યસભામાં બંનેમાં તમારે 2/3 મેજોરિટી એટલે કે જે હાજર રહી મતદાન કરે છે એના 2/3 વોટથી તમારે એને શું કરવું પડશે? પસાર કરવું પડશે. તો એવું કયું બિલ છે? સામાન્ય બિલ. તો સામાન્ય બિલ તો શું થશે? સાદી બહુમતીથી પાસ થશે. આ તમને ખ્યાલ હોવું જોઈએ, બરાબર. નાણાં બિલ છે તમારે શું કરવું પડે? એ તો ખાલી એના ઉપર લોકસભાનો જ અધિકાર છે. રાજ્યસભા શું કરશે? ખાલી પાસ કરે. ના પાસ એટલે ના મતલબ કે પાસ ના કરે કે એ કોઈ જવાબ ના આપે તો તમને ખબર છે કે અમુક ટાઈમ પીરિયડ પછી પાસ થયેલું જ ગણાય. આ તમને ખબર જ છે કે રાજ્યસભાના નાણાં બિલ ઉપર એટલા બધા કોઈ અધિકાર છે નહીં. આ રાજ્યસભા આપણે લોકસભા માટે જેનું રજૂ કરવામાં આવે છે ને એનો અધિકાર વધારે એમાં જ છે. પછી મહેસૂલ બિલ એવું કઈ હોતું નથી, બરાબર. કે સ્પેશિયલી જે બંધારણમાં આપણને બિલ આપેલા છે આ રીતે આપેલા હોય છે. બંધારણ સુધારા બિલ. બંધારણ સુધારા બિલ છે ને કે બંધારણમાં તમારે સુધારો કરવો છે તો એ બંધારણ માટે તમારે રાજ્યસભા એટલે કે અલગ અલગ રાજ્યો છે એના બધા પ્રેઝન્ટેટિવ હશે. એ લોકો
પણ એને 2/3 બહુમતીથી હાજર રહેશે, વોટ કરશે અને એના 2/3 મેજોરિટીથી પાસ કરશે અને લોકસભામાં પણ સેમ જ થશે. પછી શું થશે? રાષ્ટ્રપતિની સાઇન થશે અને પછી એમાં સુધારો થશે. બરાબર, તો બંધારણીય સુધારા બિલ છે. અને એવું ક્વેશ્ચન પૂછાય છે કે કયું નીચેનામાંથી બિલ છે એ પુનઃ વિચારણા માટે મોકલી શકાતું નથી, તો એમાં પણ આ એક છે બંધારણ સુધારા બિલ છે ને રાષ્ટ્રપતિની મંજૂરીથી રજૂ થતું હોય, પૂર્વ મંજૂરી લેવામાં આવે છે. એટલા માટે રાષ્ટ્રપતિ જ્યારે એ લોકસભા રાજ્યસભામાંથી પસાર થઈને આવે તેને પુનઃ વિચારણા માટે મોકલી શકતા નથી. બરાબર, એ તમારે એને સાઇન કરીને આપવું જ પડે. તો આ બંધારણીય બિલ છે, બહુ જ મહત્વનો છે. બંધારણીય સુધારા તમને ખ્યાલ હોય તો ભાગ 20 આવશે. બંધારણ સુધારો ભાગ 20 આવશે અને અનુચ્છેદ 368 આવશે. બરાબર, ચાલો આમાં જવાબ આવશે ડી, બંધારણીય સુધારા બિલ. બરાબર, ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા. એકદમ ઈઝી ક્વેશ્ચન છે, ફેક્ટ છે, બધાને આવડતું હોય. બરાબર, ચલો આમાં મને આશા છે કે તમે સાચો જવાબ આપશો. તમે બધાએ કમેન્ટ કરવાનું છે. વિડીયો તમે જોવો છો, પોઝ કરી કમેન્ટમાં આપો, પછી તમારો સાચો જવાબ તમને મળી જવાનો છે. પણ શું થશે કે એના તમારું જે માઇન્ડ છે એક્ટિવ થશે. બરાબર, બાકી તમે વાંચી શકો છો, આમાં ક્યાં સમજવાની કઈ તમારામાં જોવાની જરૂર છે. કઈ હું એમ નહીં સમજાવ કે BN રાવ તો શું કામ BN રાવ જ હતા, બરાબર, કે શું કામ આ નતા, તેવું નથી. આ ફેક્ટ છે, તમારે એક્સેપ્ટ કરવાનું છે. પણ આ શું થશે કે સાંભળેલું હોય, જોયેલું હોય ને તો તમારું મેમરી પાવર છે ને વધી જશે. બરાબર, ચલો હવે મેં તમને આગળ પાર્ટ 1 મેં તમને કહી દીધું હતું કે ખરડા સમિતિ હતી, એમાં 7 મેમ્બર હતા. હેડ હતા આંબેડકર સરજી. બરાબર, ડીપી ખેતાન એમાં મેં તમને કીધું હતું ડીપી ખેતાન છે એમની ડેથ થઈ જાય છે. એની જગ્યાએ કોણ આવ્યું હતું એ તમારે મને કહેવાનું છે, કારણ કે મેં આગલા વિડીયોમાં તમને કહી દીધું છે. કે મુનશી હતા, એ પણ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. ડ્રાફ્ટિંગ કમિટીમાં હતા. ચેરમેન તો આંબેડકરજી હતા. પછી આચાર્ય JB કૃપલાણી છે, કોણ હતા? તો મૂળભૂત અધિકાર સમિતિ હતા, એના હેડ હતા. તો કોણ બચ્યું? BN રાવ. બરાબર, તમારે આમનું ફૂલ ફોર્મ કહેવાનું છે, એટલે કે આમનું નામનું આખું નામ શું છે તમારે કમેન્ટ કરવાનું છે. તો આનું આવશે બેનેગલ નરસિંહ રાવ. બરાબર, ક્યારેક એક્ઝામ એવું થતું હોય કે BN રાવ આપણે ભણાવ BN રાવ. પછી આપણને જયારે ફૂલ ફોર્મ આપી દે ને ક્યારેક, કેમ કે આવું છે ને PSI ની એક્ઝામમાં થયેલું છે. બરાબર, આપણે હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતા? બરાબર, તો એમાં શોર્ટ ફોર્મમાં આપેલું હતું. ત્રિકમલાલ આપણે દેસાઈ ભણતા હોઈએ તો એમાં પછી શોર્ટમાં T કરીને આપી દીધું હતું. બરાબર, તો આમાં શું થશે કે ક્યારેક તમને ફૂલ ફોર્મ આપી દે, બધામાં સરખા આપી દે, પછી શું કરવાનું? બરાબર, તો બેનેગલ નરસિંહ રાવ એનું ફૂલ ફોર્મ છે. ચલો, નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? એટલે કે નીચેનામાંથી જે જોડકા જોડાયેલા છે, જોડી જોડાયેલી છે, એમાંથી કઈ જોડી છે એ ખોટી છે. બરાબર, આ અનુસૂચિ છે, મેં તમને કીધું હતું કે ભારતનું મૂળ બંધારણ હતું, ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન હતું, એમાં 8 અનુસૂચિઓ છે આપવામાં આવી હતી. પછી પાછળથી સુધારા થતા ગયા. 1951માં 9મી અનુસૂચિ ઉમેરાઈ છે. બરાબર, પછી 10મી અનુસૂચિ પક્ષ પલટાની ઉમેરાઈ. પછી પંચાયત અને મહાનગરપાલિકાઓ, પંચાયતી રાજ વાળું કહે છે ને, 72 અને 73માં બંધારણીય સુધારો થયો અને 11 અને 12મી અનુસૂચિ ઉમેરાઈ. તો આ અનુસૂચિઓમાં શું છે? બરાબર, તો 8મી અનુસૂચિ ભાષા, આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ કે 8મી અનુસૂચિ છે એમાં ભાષા છે, કેટલી ભાષા શરૂઆતમાં હતી, કેટલી અત્યારે છે. બરાબર, ચલો તો પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપો બીજી અનુસૂચિમાં છે. રાજ્યસભાની બેઠકોની ફાળવણી ચોથી અનુસૂચિમાં છે. પક્ષ પલટાના આધારે ગેરલાયક ઠરાવવા માટેની જોગવાઈઓ 10મી અનુસૂચિમાં છે. બરાબર, તો આ તો તમને ખબર છે કે આપણે આગળ ભણી ગયા છીએ. હવે જ્યારે પણ આપણે આ બધું વસ્તી ગણતરી ને બધું થતું હોય ને, પછી બધું વસ્તી ગણતરીના આધારે છે ને બેઠકની ફાળવણી થતી હોય, તો રાજ્યસભા માટે જે બેઠકની ફાળવણી થાય ને એ ચોથી અનુસૂચિમાં જ છે. બરાબર, મેં તમને હમણાં જ કીધું કે 9મી અનુસૂચિ છે એ જ્યુડિશિયલી રિવ્યુથી બચાવ માટે કરીને જે કાયદાઓ બનાવવામાં આવતા હતા એ 9મી અનુસૂચિમાં મૂકવામાં આવતા હતા. 10મી અનુસૂચિ છે એ જે પક્ષાંતર થતું હતું. બરાબર, કે આ પાર્ટીમાંથી પેલી પાર્ટીમાંથી આમ કૂદકાચ કરે, આયારામ ગયારામ કોન્સેપ્ટ આવ્યો. બરાબર, એના માટે કરી અને એવું ના થાય એટલા માટે કરી અને 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી. બરાબર, એ હતી પક્ષ પલટા વાળું 10મી અનુસૂચિ. તો શું આવશે? જવાબ આવશે બી, પ્રતિજ્ઞા શપથના બીજીમાં નહીં. કેમાં છે? ત્રીજી અનુસૂચિમાં છે. કેટલામી અનુસૂચિમાં છે? ત્રીજી અનુસૂચિમાં. બીજી અનુસૂચિમાં શું છે કે રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, ન્યાયાધીશ છે, એ લોકોના પગાર ભથ્થા છે બીજી અનુસૂચિમાં. અને પ્રતિજ્ઞા અને શપથના જે સ્વરૂપો છે ત્રીજી અનુસૂચિમાં છે. બરાબર, ચલો
બાકીની જે અનુસૂચિ છે તમારે એકવાર જોઈ લેવાની છે, વચ્ચે વચ્ચે કઈ મૂકી ગઈ છે, 5-6 અનુસૂચિ જાતિ વિસ્તારો માટે છે. 6ઠી અનુસૂચિમાં તમને ખબર છે કે રાજ્યોના નામ આપેલા છે એ તમારે જોઈને. 7મી અનુસૂચિમાં આપણે સેપરેશન ઓફ પાવરનો કોન્સેપ્ટ છે કે યુનિયન લિસ્ટ, આપણે સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ, એટલે કે સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. બરાબર. હવે જે આ બધી યાદી હું બોલી જ ગઈ છું, 1 થી લઈને છેલ્લી, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. બરાબર. એ આવશે પહેલામાં. તમારે તમારી રીતે એકવાર રિકોલ કરી લેવાની છે. ચલો નેક્સ્ટ. હવે અત્યારે તમને ખ્યાલ જ છે કે સીસી એક્ઝામ આવવાની છે. બરાબર. બધા સ્ટુડન્ટને બહુ વધારે ટેન્શન રહેતું હોય. ઘણા એવા હોય કે જે એફોર્ડ ના કરી શકતા હોય, દૂર વિસ્તારમાં રહેતા હોય, ક્લાસીસે ના જઈ શકતા હોય ઓફલાઈનમાં. બરાબર. તો આપણે જે આપણી એકેડેમી છે જય કેરિયર ઓનલાઈન, બરાબર, એના દ્વારા છે સીસી પ્રિલિમ માટે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે તમે બધા એફોર્ડ કરી શકો. માત્ર 99 રૂપિયામાં છે કોર્સ છે લોન્ચ કરવામાં આવ્યો છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે જે સ્ટુડન્ટ છે ખરેખર તૈયારી કરવા માંગે છે પણ પૈસાના કારણે નથી કરી શકતા, તો એ લોકો છે એ આ પરચેસ કરી શકે છે. તો તમે આ કોર્સ લેવા માંગતા હો તો તમે આજે જ જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કોર્સ પરચેસ કરો. જો વધારે તમારે કોઈ પણ માહિતી મેળવવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો. બરાબર. ચાલો, નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણ સ્થાપિત નથી? બંધારણ સ્થાપિત નથી એનો મતલબ ક્વેશ્ચન સિમ્પલી એવું પૂછ્યું છે કે નીચેનામાંથી કઈ સંસ્થાનો ઉલ્લેખ બંધારણમાં નથી. બરાબર. તમને ખબર હોય છે કે બંધારણીય સંસ્થા, વૈધાનિક સંસ્થા અને અર્ધન્યાયિક સંસ્થા એવું બધું આવતું હોય. તો બંધારણીય સંસ્થા એટલે કે એવી સંસ્થા કે જેનો ઉલ્લેખ બંધારણમાં હોય. વૈધાનિક સંસ્થા એટલે કે એવી સંસ્થા કે જે વિધાન એટલે કે કાયદા દ્વારા બનાવવામાં આવેલી હોય. અને ત્રીજી આવે છે કે એક્ઝિક્યુટિવ ઓર્ડર, ખાલી કારોબારી ઓર્ડર દ્વારા છે એ જાહેર કરવામાં આવે અને સંસ્થા બની જાય. બરાબર. એક્ઝિક્યુટિવ એને આપણે કહીએ. કોન્સ્ટિટ્યુશનલ બોડી, સ્ટેચ્યુટરી બોડી, સ્ટેચ્યુટરી એટલે કે સ્ટેચ્યુ, આપણે જે કાયદા બનાવીએ વિધાન, એના દ્વારા બનાવવામાં આવેલી હોય. બરાબર. તો આંતરરાજ્ય પરિષદ આવશે જેનો ઉલ્લેખ બંધારણમાં છે કે નહીં. બરાબર. નીતિ આયોગ, નાણાં પંચ કે સંઘ લોક સેવા આયોગ. બરાબર. હવે આંતરરાજ્ય પરિષદ એ તમને ખ્યાલ હોય તો અનુચ્છેદ 263 તેનો ઉલ્લેખ છે. એનો મતલબ શું થયો કે આનો ઉલ્લેખ બંધારણમાં છે એટલા માટે આ બંધારણીય સંસ્થા છે. પછી નીતિ આયોગનો ઉલ્લેખ છે, તો ઉલ્લેખ તો ક્યાંય નથી નીતિ આયોગનો. નીતિ આયોગ શું છે? નીતિ આયોગ તો એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરીને બનાવેલી છે, એટલે કે એક્ઝિક્યુટિવ ઓર્ડર ઉપર બનાવવામાં આવેલી છે. બંધારણમાં એનો કોઈ ઉલ્લેખ નથી. તમને ખ્યાલ હોય તો પ્લાનિંગ કમિશન હતું પહેલા, આયોજન પંચ જેને કહેતા હતા, પંચવર્ષીય યોજનાઓ લાવતું હતું. બરાબર. તો એ હતું પહેલા. અને 1 જાન્યુઆરી 2015 રોજ શું કરવામાં આવ્યું? આયોજન પંચ છે એને બંધ કરવામાં આવ્યું અને નીતિ આયોગ લાવવામાં આવ્યું. કારણ કે આયોજન પંચ છે એ ટોપ ટુ બોટમ હતું, એટલે કે ઉપરથી નીતિઓ બનતી હતી અને નીચે લાગુ થતી હતી. પરંતુ નીતિ આયોગમાં શું છે કે એ બોટમ ટુ ટોપ એપ્રોચ છે, એટલે કે નીચે ગ્રાસરૂટ લેવલ ઉપર શું સમસ્યા છે ત્યાંથી ઉપર જશે અને પછી બધા કાયદાઓ અને નીતિ બનશે, જેના કારણે શું થશે કે લોકોનું કલ્યાણ થશે અને ખરેખર જે બંધારણમાં આપણે કલ્યાણકારી રાજ્યની ભાવના બતાવવામાં આવી છે એ સાકાર થશે. બરાબર. તો આ જે છે એક્ઝિક્યુટિવ છે, આમાં ક્યાંય બંધારણમાં ઉલ્લેખ નથી. તમારો જવાબ આવશે નીતિ આયોગ. નાણાં પંચનો ઉલ્લેખ છે તો હવે હોવો જ જોઈએ. હવે એમ ના કહેવાય કે મેડમ આ નથી, તો ભાઈ તમારો જવાબ નીતિ આયોગ ના હોવો જોઈએ. બરાબર. તો આંખ બંધ કરીને આ બંને આવી જ જશે. આનું જે અનુચ્છેદ છે 280 છે. નાણાં પંચની રચના રાષ્ટ્રપતિ દ્વારા દર 5 વર્ષે કરવામાં આવે છે. બરાબર. એ તમને ખબર છે કે હમણાં 16મું નાણાં પંચ બેઠું એનો રિપોર્ટ આવ્યો છે. તો એમાં તમારે શું કરવાનું કે એના અધ્યક્ષ કોણ હતા, ક્યારથી કયા વર્ષ સુધીનું એનો ટાઈમ પીરિયડ હતો અને કઈ કઈ મુખ્ય ભલામણ આપેલી છે. આગલા જે 15મું નાણાં પંચ હતું એમાં અને 16મા નાણાં પંચમાં શું તફાવત છે તમારે જોઈ લેવાનું. એ તમારી કોઈ પણ એક્ઝામમાં છે એ કામ થશે. બરાબર. સંઘ લોક સેવા આયોગ, સંઘ લોક સેવા એટલે શું પૂછ્યું છે? યુપીએસસી. તો યુપીએસસી નો ક્યાં ઉલ્લેખ છે? ભાઈ સેવાઓ માટે, સિવિલ સર્વિસ માટે આખો એક પાર્ટ જ છે, પાર્ટ 14. બરાબર. આમાં આનો ઉલ્લેખ ક્યાં છે? તો અનુચ્છેદ 315 છે. બરાબર. એટલે કે આ જે છે એ બંધારણીય સંસ્થાઓ છે, નીતિ આયોગ છે, એક્ઝિક્યુટિવ છે, એનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી. ચલો નેક્સ્ટ. ભારતમાં રાજ્યની સીમાઓ નીચેના પૈકી કઈ આર્ટિકલમાં સૂચવાયેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે? ઇન શોર્ટ તમને એવું પૂછવામાં આવ્યું છે ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા અનુચ્છેદનો ઉપયોગ કરી અને સંસદ છે રાજ્યના નામમાં, સીમામાં પરિવર્તન કરી શકે છે? બરાબર. તો ખ્યાલ જ છે બધાને કે અનુચ્છેદ 356
આગળના લેક્ચરમાં મેં આખું સરસ સમજાવી દીધું છે કે 356 શું છે. અત્યારે શોર્ટમાં કહી દઉં છું કે રાષ્ટ્રપતિ શાસન છે, બરાબર. 352 નેશનલ ઇમરજન્સી, 360 છે ફાઇનાન્શિયલ કટોકટી, બરાબર, ફાઇનાન્શિયલ ઇમરજન્સી. 380 છે શું છે, રાજ્યસભા માટે શું છે, રાજ્યસભાનો ઉલ્લેખ છે 80 માં છે. હવે આ કોઈ એટલો ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ નથી, પણ લોકસભા રાજ્યસભા આપણે ભણતા હોઈએ, સંસદ ભાગ 5 ભણતા હોઈએ ત્યારે આપણે ભણવું જરૂરી છે. તો કયો આર્ટિકલ હોય? તો આર્ટિકલ 3, બરાબર. આર્ટિકલ 3 છે એના આધારે સંસદ છે એ કોઈ પણ રાજ્યનું નામ છે એમાં પરિવર્તન કરી શકે છે, સીમામાં ઘટાડો કરી શકે છે, વધારો કરી શકે છે, સીમા પરિવર્તન કરી શકે છે, અને આ બધી પ્રોસેસ છે એ કોઈ રાજ્ય નથી કરી શકતું. હા, રાજ્યની થોડીક વિધાનસભાની પરમિશન હોય, માંગે, પણ એક ફોર્માલિટી છે, બરાબર. પણ આ બધું કોણ કરી શકે છે? સંસદના હાથમાં છે. રાજ્ય આ પ્રોસેસ કરી શકતું નથી, ધ્યાન રાખજો. ચલો, અત્યારે તમને ખબર હોય તો રિસેન્ટ જ એક રાજ્યનું નામ બદલ્યું છે, મતલબ બદલ્યું એટલે આખું નથી બદલી ગયું, પણ થોડોક એમાં સુધારો થયો છે એની લોકલ લેંગ્વેજ હિસાબે, બરાબર. સાઉથનું છે, કોસ્ટલ છે, એટલે હવે તમે મને કહી દો, બરાબર. અરબ સાગરના કિનારે છે, તમારે મને કહી દેવાનું છે કે કયું એ રાજ્ય છે. જો કે એટલું બધું કહી દીધું એટલે મને નામ ખબર જ હોય, પછી એવું ના કરે મેડમને યાદ નહીં હોય, ભૂલી ગયા હશે, બરાબર. પણ આટલું બધું તમને માહિતી આપી તો મને ખબર જ છે, પણ તમારે નામ આપવાનું છે કારણ કે કરંટ જ છે. નીચેનામાંથી કોને ભારતમાં નાગરિકત્વના અધિકારોનું નિયમન કરવાની સત્તા છે? હવે એક વાત તમને કહી દઉં કે નાગરિકત્વ, સિટીઝનશીપ, તમને જો ખ્યાલ હોય તો એ કોનો વિષય છે? કેન્દ્રનો છે, એટલે કે એ યુનિયન લિસ્ટમાં આવશે. તો હવે યુનિયન લિસ્ટમાં જે બધા વિષયો હોય ને એના ઉપર માત્ર ને માત્ર કોની સત્તા રહેશે? કેન્દ્રની રહેશે. રાજ્ય એમાં કોઈ કરી શકશે નહીં. તો કેન્દ્રમાં કોણ બેસશે? કોણ આવશે? સંસદ. કેન્દ્રનું કામકાજ કોણ કરશે? તો સંસદ આવશે. હવે રાજ્યનું કઈ થતું જ નથી, બરાબર. તો રાજ્યપાલ ના આવે, સુપ્રીમ કોર્ટ ના આવે, કાયદા પંચ ના આવે, બરાબર. નાગરિકત્વ તમારે કોઈનું નાગરિકત્વ છીનવી લેવું, કોઈને નાગરિકત્વ આપવું કે નાગરિકત્વ રિલેટેડ અન્ય બાબતોમાં કાયદા બનાવવું હોય, ફેરફાર કરવું હોય, તો એ સત્તા માત્ર ને માત્ર ભારતની સંસદ પાસે છે, બીજા કોઈ પાસે નહીં. આનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યો છે? આનો ઉલ્લેખ બંધારણમાં જ કરેલો છે. તમને ખબર હોય તો ભાગ 2 માં નાગરિકત્વ આપેલું છે, નાગરિક આપેલું છે. 5 થી 11 આર્ટિકલ આપેલા છે. એમાં અનુચ્છેદ કેટલો છે? 11મો અનુચ્છેદ છે, જેમાં ઉલ્લેખ કરેલો છે કે આ સત્તા માત્ર ને માત્ર સંસદ પાસે છે. એના ઉપર એક કાયદો પણ આપણે બનાવેલો છે, સિટીઝનશીપ એક્ટ 1955, જેમાં સમયાંતરે સુધારા થયા છે અને આપણે નાગરિકત્વ વિશે થોડા સુધારા કરેલા છે. તમને ખબર તો રિસન્ટ જ આપણે એમાં સુધારો કર્યો તો 2019માં, બરાબર. કારણ કે એમાં આપણે શું કર્યું હતા કે બીજા દેશના જે નિવાસીઓ આવી ગયા છે એને આપણે સિટીઝનશીપ આપતા હતા, એટલા માટે કરી અને સુધારો કર્યો છે. તારીખ એ છે એમાં, બરાબર. એટલે કે અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે આર્ટિકલ 11 હેઠળ આપણી સંસદને જ માત્ર ને માત્ર સત્તા છે કે એ નાગરિકત્વ માટે કોઈ પણ કાયદા બનાવી શકે, રદ કરી શકે, નાગરિકતા છીનવી શકે, બરાબર. ચાલો, આમાં જવાબ આવશે સંસદ. નેક્સ્ટ, ડોક્ટર આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા અધિકારને બંધારણનો હૃદય અને આત્મા ગણવામાં આવ્યો હતો? આ મેં તમને આગળના પાઠમાં કીધું છે, સરસ સમજાવ્યું હતું શા માટે કીધું છે, બરાબર. તો તમને ખ્યાલ હોવું જોઈએ. આમાં તો કોઈ અનુચ્છેદ તો આપેલા નથી કે તમે ડાયરેક્ટ કહી દેશો. તમને બધાને ખબર હોય અનુચ્છેદ, તો આપણે અનુચ્છેદ આપેલું હોય તો હમણાં કરી લે કે અનુચ્છેદ 32. અનુચ્છેદ 32 માં 5 રીટ આપેલી છે. અમે આગળ તમને સમજાવી છે. તો એ રીટ આપેલી છે મૂળભૂત અધિકારના રક્ષણ માટે. એનાથી શું થશે? ડાયરેક્ટ તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકશો, સર્વોચ્ચ અદાલતમાં જઈ શકશો. એટલા માટે આ આંબેડકર સરજીએ બહુ મહત્વ કીધું હતું. એકદમ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે આપણા ફંડામેન્ટલ રાઇટને પ્રોટેક્ટ કરવાનું. તો અનુચ્છેદ 32 છે એને હૃદય અને આત્મા કહેવામાં આવે છે. હવે અનુચ્છેદ 32 માં શું છે તો ખબર હોવી જોઈએ. તો શું થશે? સમાનતાનો અધિકાર. આ બધા ફંડામેન્ટલ રાઇટ જ છે. મૂળભૂત અધિકાર ભાગ 3 માં આપવામાં આવેલા છે, બરાબર. મૂળભૂત અધિકાર ભાગ 3 માં આપેલા છે. કેટલાથી કેટલા અનુચ્છેદ વચ્ચે આપેલા છે તમારે મને કહેવાનું છે, બરાબર. સમાનતાનો અધિકાર છે, બરાબર. તો એ 14 થી 18 આપેલું છે. ગોપનીયતાનો અધિકાર છે કેમાં આવશે? તો અનુચ્છેદ 21 હેઠળ છે આપેલું છે, બરાબર. ગોપનીયતાનો અધિકાર છે એ અનુચ્છેદ 21 હેઠળ આપેલું છે, એટલે કે સ્વતંત્રતાનો અધિકાર છે, બરાબર. આપણે 19 થી 22 સુધી સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે, એમાં એનો સમાવેશ થશે. અને ગોપનીયતાનો અધિકાર તમને ખબર હોય તો એક લેન્ડમાર્ક જજમેન્ટ છે કેસ પુટ્ટાસ્વામી, બરાબર. કેસ પુટ્ટાસ્વામી 2017 નું જજમેન્ટ હતું. એના આધારે રાઇટ ટુ પ્રાઇવેસી છે, ફંડામેન્ટલ રાઇટ છે, ડિક્લેર કરવામાં આવ્યું છે, બરાબર. બંધારણીય ઉપાયોનો અધિકાર, બરાબર. આ કેમાં આવશે? તો અનુચ્છેદ 32. એટલે જવાબ શું થશે? સી થશે, બરાબર. ગોપનીયતા, સ્વતંત્રતાનો અધિકાર છે એ આ જ થશે, બરાબર. એટલે કે આમાં તમને અલગથી આપી દીધું છે અનુચ્છેદ 21, અને આમાં શું થશે કે 19 થી લઈ અને 22 સ્વતંત્રતાનો અધિકાર છે.
બીજું કે શોષણ વિરોધી અધિકાર, તો 23 અને 24 શોષણ વિરોધી અધિકાર કેટલામાં આવશે? 23 અને 24 માં આવશે કે તમે એમાં વેટ પ્રથા નથી કરાવી શકતા, બરાબર, કે તમે કોઈ પણ બાળકોનું છે 24 માં 23 છે એ વેટ પ્રથા કે બળજબરી પૂર્વક તમે કામ નથી કરાવી શકતા, જ્યારે 24 માં ઉલ્લેખ છે કે તમે 14 વર્ષથી નાની ઉંમરના બાળક હોય તો એને કામ પર એટલે બાળ મજૂરી ઇન શોર્ટ કે એ નથી રાખી શકતા, બરાબર, અને કોઈ જોખમી જેમ કે ફટાકડા છે, બીડી છે, એવા બધામાં પણ તમે રાખી શકતા નથી. તો અને આ છે બંધારણીય ઇલાજો, એનું જે તમારે આર્ટિકલ આવશે 32 આવશે, બરાબર. પછી 25, 26, 27 આપણે જોઈએ છીએ, બરાબર, તો એ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આવશે. 25, 26, 27, 28 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. 29 અને 30 એ આવશે લઘુમતીના હકોનું સંરક્ષણ, બરાબર, કારણ કે ભારત શું છે ડાયવર્સ કન્ટ્રી છે, બરાબર, એમાં તમને બધા જોવા મળશે. હવે તમારે મને એમ કહેવાનું છે, આગળ ક્વેશ્ચન પણ છે, તમારે મને એમ કહેવાનું છે કે જે ફંડામેન્ટલ રાઇટ આપણને આપવામાં આવેલા છે, બરાબર, એમાંથી કયા જે આર્ટિકલ છે કે જે માત્ર ને માત્ર ફંડામેન્ટલ રાઇટ છે ભારતના નાગરિક માટે જ છે, વ્યક્તિ માટે નહીં. જો તમે વાંચતા હો ને તમને એવું કહેવામાં કે દરેક વ્યક્તિને, દરેક નાગરિકને, તો તમારે મને એવા આર્ટિકલ કહેવાના છે કે જે માત્ર ને માત્ર ભારતના નાગરિક માટે છે, વિદેશી માટે નહીં, બરાબર. ચાલો, આમાં જવાબ શું આવશે? સી આવશે. ચાલો, હવે આગળ મેં તો તમને કીધું, તો એ તમારે શું થશે કે આખો તમારે કોર્સ લેવો હોય તો એ પણ તમે લઈ શકો છો, બરાબર, એ પણ 99 રૂપીસમાં છે, એફોર્ડેબલ પ્રાઇસ ઉપર છે. અને બીજું કે ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય કે એને રીડિંગ કરી લીધું હોય પણ અમુક 1-2 સબ્જેક્ટ છે કે સ્પેસિફિક સબ્જેક્ટ છે એ કાચા રહી ગયા હોય કે એમાં થોડીક મહેનતની જરૂર હોય, તો આપણે આ સબ્જેક્ટ વાઇઝ રેકોર્ડેડ કોર્સ પણ છે કે જેમાં તમે ગણિત છે, રીઝનિંગ, ગુજરાતી, અર્થશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, બંધારણ, કે આમાંથી તમારે કોઈ સિંગલ એવો હોય સબ્જેક્ટ કે જે તમને વીક લાગતો હોય, તમારે મહેનત કરવાની જરૂર હોય, તો એ પણ તમે સિંગલ પણ તમે કોર્સ છે પરચેસ કરી શકો છો. તમે જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી પ્લે સ્ટોરમાંથી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે એમાં ફોન કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો, બરાબર. ચાલો નેક્સ્ટ, ભારતના બંધારણમાં આર્ટિકલ 50 માં શેનો ઉલ્લેખ છે? હવે આર્ટિકલ 50 શું છે એ પેલા ખબર પડી ગઈ તમને, કયા ભાગમાં આવશે? તો ભાગ 4 માં આવશે. ભાગ 4 માં શું છે? ડીપીએસપી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરાબર, એમાં આવશે આર્ટિકલ 50. હવે 50 માં શેનો ઉલ્લેખ છે? તો 50 માં શું થશે? 50-50 યાદ રાખવાનું, 50% અડધું અડધું કરી નાખ્યું, બરાબર. તો આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સદભાવ માટે પ્રયાસ કરવા, તો આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ માટે પણ ડીપીએસપી માં જ આવશે, બરાબર. તો એ કયા આર્ટિકલમાં આવશે? આર્ટિકલ 51 માં આવશે, બરાબર. રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું, મેં શું કીધું? અલગ કરવું. 50-50% એટલે કારોબારી અને ન્યાયતંત્રને શું કરવાના? અલગ રાખવાના. 50-50% કામ આપી દીધું. આ એક 50-50% કામ આપ્યું નથી હો, પણ એક યાદ રહે એટલા માટે તમને કહું છું, કારણ કે આ છે ને કન્ટિન્યુઅસ ક્વેશ્ચન પૂછાય છે. પછી એવું નહીં કે 50% જ કામ જ્યુડિશરી કરશે, બાકીનું 50% પડ્યું રહે, એવું નથી. પણ એને અલગ કરવા માટે મેં તમને કીધું છે, બરાબર. 50 અનુચ્છેદ છે એટલા માટે કરીને. તો આમાં જવાબ તમારો શું આવશે? રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી અલગ કરવું, એટલે કે બંને અંગોને અલગ કરવા, એકબીજામાં કોઈ ઇન્ટરફિયર નહીં કરે, બરાબર. રાજ્યએ બાળકો માટે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી. હવે આ તમને શિક્ષણ તો તમને ખ્યાલ જ હોવો જોઈએ, બરાબર. આ રાજ્ય છે એટલે કે રાજ્યને આપ્યું છે, એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોના આધારે આપણે જોઈએ ને તો અનુચ્છેદ કયો આવશે? અનુચ્છેદ 45. એમાં શું કીધું છે કે 0 થી 6 વર્ષના બાળકો હોય એનું અર્લી ચાઇલ્ડહુડ અને એજ્યુકેશન, એટલે કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની જવાબદારી રાજ્યની રહેશે. હવે તમે જોવો તો એનાથી પછી આગળ જઈ અને એને ફંડામેન્ટલ રાઇટ બનાવી દીધો. ફંડામેન્ટલ ડ્યુટી પણ છે પણ ફંડામેન્ટલ રાઇટ પણ બનાવ્યો છે, બરાબર. તો શું થયું કે 86મો બંધારણીય સુધારો થયો, બરાબર. 86મો બંધારણીય સુધારો થયો 2002 માં, અને શું કરવામાં આવ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન આવ્યું એક્ટ, બરાબર. તો એ તમને ખબર હોય તો એના આધારે શું થયું? તો ફંડામેન્ટલ ડ્યુટીમાં એક ડ્યુટી 11 નંબરની ઉમેરાઈ અને એમાં કર્યું કે 14 વર્ષના જે બાળકો હોય, 14 વર્ષ સુધીના બાળકો છે એને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની ફરજ રહેશે, બરાબર. તો એ ફંડામેન્ટલ ડ્યુટીમાં પણ આવશે. અને અનુચ્છેદ 21A
અનુચ્છેદ 21 એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓલમોસ્ટ સુપ્રીમ કોર્ટ છે એના જજમેન્ટ છે 21 ને લઈને હોય છે, બરાબર. તો 21 એ હેઠળ પર શું કર્યું છે કે 6 થી 14 વર્ષના બાળકો હોય, 6 થી 14 વર્ષના બાળકો હોય એને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ આપણી ફરજ છે. આપણી ફરજ છે, રાજ્યની ફરજ છે. ફંડામેન્ટલ ડ્યુટીમાં છે ને એ વાલીની અને એની ફરજ બનાવી છે. DPSPમાં રાજ્ય નીતિના માર્ગદર્શનના સિદ્ધાંતોમાં શું કર્યું છે, રાજ્યની ફરજ બનાવી દીધી છે. અને ફંડામેન્ટલ રાઇટ આપી દીધું એટલે કે બાળકને ખુદ રાઇટ આપ્યું છે કે કોઈ એવું ના કહી શકે કે આ બાળક નહીં ભણે. બાળકનો પોતાનો અધિકાર છે, એટલે શિક્ષણ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ચાલો, અને આમાં શું છે, સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવું, બરાબર. તો એ DPSPમાં જ આવશે, પણ એનો અનુચ્છેદ છે 43B. 43B છે એનો અનુચ્છેદ છે. ચાલો, એટલે આનો જવાબ મેં તમને કહી દીધું શું હશે. 50માં ન્યાયતંત્ર અને કારોબારીને અલગ રાખવાનું છે એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 42માં સુધારા અધિનિયમ 1976 દ્વારા બંધારણના મૂળભૂત ફરજોમાં કોની ભલામણો અનુસાર ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે જ્યારે નેશનલ ઇમરજન્સી લાગી હતી, ઇન્દિરા ગાંધી જ્યારે પ્રેસિડેન્ટ હતા, પ્રાઇમ મિનિસ્ટર હતા, PM હતા, પ્રેસિડેન્ટ નહીં, પ્રાઇમ મિનિસ્ટર હતા, PM હતા, ત્યારે 42મો બંધારણીય સુધારો થયો હતો 1976માં, બરાબર. તો એમાં એક કમિટી રચવામાં આવી હતી ફંડામેન્ટલ ડ્યુટી માટે. ફંડામેન્ટલ ડ્યુટી માટેની રચના કરવામાં આવી હતી. એ કમિટી હતી સ્વર્ણસિંહ સમિતિ, બરાબર. કઈ હતી? સ્વર્ણસિંહ સમિતિ. હવે સ્વર્ણસિંહ સમિતિએ શું ભલામણ કરી હતી? તો એને ફંડામેન્ટલ ડ્યુટી આપી હતી, મૂળભૂત ફરજો આપી હતી. કેટલી આપી હતી? ઘણી બધી આપી હતી, પણ સરકારે કેટલી સ્વીકારી હતી? 10 સ્વીકારી હતી. એટલે ફંડામેન્ટલ ડ્યુટીમાં એકવાર સુધારો થઈ ગયો, બરાબર. બીજો સુધારો મેં તમને આગળ જ કહી દીધો, 86મો બંધારણીય સુધારો 2002માં શું કરી? 11મી ફરજ ઉમેરવામાં આવી અને શિક્ષણને ફરજ બનાવી. વાલી છે કે માતા પિતા છે કે ગાર્ડિયન હોય, એના બાળકોની એની ફરજ બને છે કે એના બાળકને શિક્ષણ આપે. હવે એક ક્વેશ્ચન એવો પૂછાયેલો છે કે અત્યાર સુધી મૂળભૂત ફરજમાં કેટલી વાર સુધારો થયો છે, અથવા તો ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજ છે એ કેટલા સુધારાથી દાખલ થઈ છે? તો 2 સુધારાથી દાખલ થઈ છે. અત્યાર સુધી 2 સુધારા થયા છે, બરાબર. એક ક્વેશ્ચન એવો પૂછાયેલો છે કે મૂળભૂત ફરજ છે શું ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં હતી? એટલે કે જ્યારે બંધારણના ઘડવૈયા છે એમણે જ્યારે ફંડામેન્ટલ આપણે બંધારણ બનાવ્યું હતું ત્યારે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, મૂળભૂત ફરજો છે, એ મૂકી હતી? તો નથી મૂકી. કારણ કે શું થયું કે સ્વર્ણસિંહ સમિતિ બની અને 1946માં તમે આર્ટિકલ જોયું હશે તો 51A ભાગ કયો છે? ભાગ 4A. એટલે કે જ્યાં પણ તમારા આર્ટિકલ્સ એ લાગેલા હોય એ બધા બંધારણ મૂળ બંધારણમાં નતા, પાછળથી ઉમેરાયા છે. એટલે ક્વેશ્ચન એવો પૂછાય છે કે મૂળ બંધારણમાં આ ફરજો હતી તો નથી. 45મો બંધારણ સુધારો 1976માં થયો, ત્યારે સ્વર્ણસિંહ કમિટીની ભલામણના આધારે 10 ઉમેરવામાં આવી અને 86મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને એ 11મી ફરજ છે ઉમેરવામાં આવી, બરાબર. ચાલો, નેક્સ્ટ. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં? બરાબર. એટલે કે મૂળભૂત માળખું, આ તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મૂળભૂત માળખો છે એ કયા કેસથી આવ્યું, બરાબર. અને બીજું કે ક્વેશ્ચન એવો પૂછાયેલો છે કે મૂળભૂત માળખાનો ઉલ્લેખ છે એ બંધારણમાં છે કે શું શું મૂળભૂત માળખામાં આવશે? તો મૂળભૂત માળખું છે એની વ્યાખ્યા એ ક્યાંય પણ બંધારણમાં આપેલી નથી. તો કોણ નક્કી કરે છે? તો સુપ્રીમ કોર્ટ. હવે સુપ્રીમ કોર્ટ શું કરે છે કે જેવી રીતે કેસ આવતા જાય છે એવી રીતે મૂળભૂત માળખામાં સમાવિષ્ટ કરતી જાય છે અને કહી દેશે કે આ મૂળભૂત માળખાનો ભાગ છે, આમાં આ સુધારો વધારો નહીં થાય, બરાબર. જેવી રીતે કે તમે લઈ લ્યો તો રાષ્ટ્રની એકતા, અખંડિતતા છે, એકીકૃત અને આપણે ઇન્ટિગ્રિટી છે જ્યુડિશરીની, એ બધું ક્યાં આવશે? તો કે મૂળભૂત માળખામાં આવશે. એ તમે એમાં કોઈ સુધારો નહીં કરી શકો, બરાબર. હવે આમાં કયું આવશે કે જેણે મૂળભૂત માળખાનો કોન્સેપ્ટ આપ્યો? તો ઇન્દ્ર શાહની કેસ, ગોલકનાથ કેસ, કેશવાનંદ ભારતી કે મિનર્વા મિલ્સ, બરાબર. ઇન્દ્ર શાહની કેસ છે એ શેના ઉપર છે? તો ઇન્દ્ર શાહની કેસ છે એ આરક્ષણ ઉપર છે, અનામત ઉપર. એમાં શું કહેવામાં આવ્યું હતું કે તમે 50%થી વધારે આરક્ષણ નહીં આપી શકો, બરાબર. પણ તમને ખ્યાલ છે કે 2018-19માં EWS આવ્યું હતું, ઇકોનોમિક વીકર સેક્શન માટે અનામત 10% આપવામાં આવી હતી. તો આ લિમિટ છે ઓલરેડી ક્રોસ થઈ ગઈ છે, બરાબર. તો ઇન્દ્ર શાહની કેસ છે અનામત રિલેટેડ છે. ગોલકનાથ કેસમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમે જે મૂળભૂત માળખું છે કે આપણે શું કહેવાય આ મૂળભૂત અધિકારો છે એમાં તમે સુધારો કરી શકતા નથી. સંસદે ના પાડી દીધી કે આમાં તમે કોઈ ચેન્જીસ કરી શકતા નથી, બરાબર.
પછી કેશવાનંદ ભારતી કેસ આવ્યું. કેશવાનંદ ભારતી કેસ મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું છે કે 24 એપ્રિલ 1973, બરાબર, 1973 માં આવ્યું અને એમાં જ સુપ્રીમ કોર્ટે કીધું કે સંસદને સત્તા છે કે બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે છે, પરંતુ એક લિમિટ મૂકી દીધી કે તમે જે મૂળભૂત માળખો છે એટલે કે મૂળભૂત હાર્દ છે બંધારણનો એ તમે બદલી નથી શકતા. કાલે સુપ્રીમ કોર્ટ આપણે સંસદ એમ કહી દે કે મારે તો મૂળભૂત અધિકાર રાખવા જ નથી બંધારણમાં, હું કાઢી નાખીશ, તો એ નહીં થાય, કારણ કે એ ક્યાં જશે, એ મૂળભૂત માળખામાં જશે. એટલે કે સંસદ છે એ મૂળભૂત અધિકારમાં એવું સુધારો વધારો કરી શકે, પણ એવું નહીં કે કહી દે કે ચલો કાઢી જ નાખું, કે આખું બંધારણ ના બદલી નાખે, બરાબર. એટલા માટે કરીને આ જે કેસ છે કેશવાનંદ ભારતીનો જવાબ આવશે અહીંયાથી જ મૂળભૂત માળખાનો સિદ્ધાંત આવ્યો છે. અને મિનર્વા મિલ્સ કેસ છે 1980 નું છે, આ 1973 છે, બરાબર, 1973 નું છે, આ 1980 નું છે. મિનર્વા મિલ્સ કેસમાં એવું કહેવામાં આવ્યું છે એ કે જે કેશવાનંદ ભારતીમાં જે ચુકાદો આપ્યો ને એને વધારે મજબૂત બનાવ્યું, બરાબર, એટલે કે એને પાવર્સ વધારે મજબૂત બનાવ્યા, સ્ટ્રોંગ બનાવ્યા, એટલે કે સપોર્ટિવમાં એનું હતું. ચલો નેક્સ્ટ આનો જવાબ આવશે કેશવાનંદ ભારતી. બહુ ઇમ્પોર્ટન્ટ કેસ છે, તારીખે યાદ રાખવાની છે. નોર્મલ આપણે બિન સચિવાલય જુનિયર ક્લાર્ક ને એ બધી એક્ઝામ આપતા ને તલાટી ને, તો એમાં તમને ડાયરેક્ટ એની ડેટ પૂછાય છે. ડેટ મેં તમને કહી દીધું 24 એપ્રિલ 1973, બરાબર. કેશવાનંદ ભારતી કેસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લેન્ડમાર્ક જજમેન્ટ હતું. ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે, બરાબર. ભારતમાં રાજ્યના મંત્રી પરિષદના સભ્યોની સંખ્યા કેટલી હોઈ શકે. આ તો કે તમારી વિધાનસભા હોય એમાં તમારે કેટલા મંત્રીઓ તમે બનાવી શકો. કારણ કે એવું શું થાય ખબર તમને, આ સુધારો શા માટે લઈ આવ્યા, કારણ કે જ્યારે પણ સરકાર રચે ને ત્યારે સગા સંબંધીઓ હોય કે બીજા બધા હોય ને એ બધા મંત્રીઓ બનાવી દે કે આ પાર્ટીને આપણામાં મિક્સ કરી દે કે આને આપણો ટેકો લઈએ તો આપણે એને આ મંત્રી બનાવી દઈશું. એટલે કે મંત્રીઓ બહુ વધી જતા હતા, તો એ પછી ખર્ચો વધે, બધું પ્રોબ્લેમ થાય, બરાબર. એટલા માટે કરીને એક લિમિટ સેટ કરી દેવામાં આવી હતી. એ 91માં સુધારો કરવામાં આવ્યો હતો 2003માં. 2003માં એવું કહેવામાં આવ્યું કે જે વિધાનસભાના સભ્યો હોય એની સંખ્યાના 15%, એટલે કે તમારી જે વિધાનસભા છે, માની લો કે ગુજરાત જ છે, ગુજરાતની વિધાનસભાની સંખ્યા કેટલી છે, 182 આપણે ગણીએ, બરાબર, 182 છે. તો હવે એના આપણે કેટલા કરીએ, 15% કરીએ તો કેટલા મંત્રી થશે, 27 થશે, બરાબર. તો ગુજરાતમાં 27 મંત્રી. પછી આપણે ડિવાઈડ કરતા હોય તો પોઈન્ટ થતું હોય તો પછી કોઈ અડધો મંત્રી ના બને કે ચલો અડધો હું વિધાનસભામાં બેસીશ ને અડધો બહાર બેસીશ, પછી રાઉન્ડ ફિગર કરીને 27 જ કરવું પડે, બરાબર. પછી 26.5 કે 28.5 કે 27.5 ના ચાલે, એટલા માટે શું થશે, 27 આવશે રાઉન્ડ ફિગર, બરાબર. અને બીજું શું કહી દીધું કે આ જ સુધારામાં કે 15%થી મુખ્યમંત્રી સાથે, મુખ્યમંત્રી બીજા મંત્રી સાથે 15%થી વિધાનસભાની જે સંખ્યા હોય એના 15%થી વધારે ના હોવી જોઈએ. અને લઘુત્તમ કેટલી રાખી, 12, બરાબર. 12 છે લઘુત્તમ રાખી કે તમારા 12 મંત્રી તો તમારે હોવા જ જોઈએ સીએમ સાથે. ઓકે, તો આનો જવાબ શું આવશે, બી આવશે. ચાલો હવે આ બહુ લેન્ધી લાગતું હશે ક્વેશ્ચન, આપણે જોઈએ તો પણ એટલું બધું લેન્ધી નથી. ઇન શોર્ટ તમને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સંસદ સભ્ય હોય એને જ્યારે તમારે ગેરલાયકાત ઠેરે તો એ રાષ્ટ્રપતિ છે કોની ભલામણના આધારે છે નિર્ણય કરે છે, બરાબર. રાષ્ટ્રપતિ છે કે અભિપ્રાય મેળવે, એટલે કે ભલામણ કે કોને પૂછશે, બરાબર, એવું જ કીધું છે. પણ આમાં ટેકનિકલ લખેલું છે, બંધારણ છે એટલે થોડું ટેકનિકલ તો આવવાનું જ છે. તો શું કીધું છે, સંસદના 2 માંથી કોઈ એક ગૃહના સભ્ય બંધારણના આર્ટિકલ 102 સબક્લોઝ 1 ખંડ એટલે કે 102 ની અંદર પાર્ટ 1 છે એ મુજબ અને આર્ટિકલ 103 મુજબ સભ્યપદની ગેરલાયકાતો પૈકી કોઈ પણ ગેરલાયકાતોને અધીન બન્યા છે કે કેમ એમ અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલા તે કોનો અભિપ્રાય મેળવી શકે છે. ઇન શોર્ટ કે જ્યારે પણ સંસદ સભ્ય છે એ ગેરલાયક છે કે ખોટું કામ કર્યું છે કે નથી કર્યું, જો રાષ્ટ્રપતિને નક્કી કરવું હોય તો એ કોને પહેલા પૂછશે, કોનો અભિપ્રાય લેશે કે સાચું છે કે ખોટું છે. તો અનુચ્છેદ 103 મુજબ, બરાબર, અનુચ્છેદ 103 મુજબ કીધું છે કે રાષ્ટ્રપતિ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ચૂંટણી પંચ પાસેથી અભિપ્રાય લેશે, બરાબર. ચૂંટણી પંચ પાસેથી અભિપ્રાય લેશે તો આપણો જવાબ શું થશે, લોકસભાના સ્પીકર નહીં, એટર્ની જનરલ નહીં, સર્વોચ્ચ અદાલત નહીં, આ તો કોઈ છે જ નહીં. તો શું થશે જવાબ થશે ડી, ઉપરમાંથી કોઈ નહીં. કારણ કે મેં તમને કહી દીધું કે કોણ લેશે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર. ચૂંટણી પંચ 103 મુજબ રાષ્ટ્રપતિને અભિપ્રાય આપશે, 103માં લખેલું છે, એટલા માટે કરીને આનો જવાબ શું થશે, ડી થશે. ચલો હવે આ જે છે
કે પેલું આપણે સીસી માટે હતું, અલગ અલગ સબ્જેક્ટ માટે હતું, પણ આ ઓલ ઇન વન છે કે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હશો તો તમને મદદરૂપ થશે. આની જે ફીસ છે માત્ર 1999 છે, વેલિડિટી 1 વર્ષ છે. બહુ ઓછી પ્રાઇસમાં તમને ઘણા લાંબા સમય માટે આ કોર્સ છે મળી રહે છે. તમે આ કોર્સની વિશેષતા જોઈ શકો છો કે એમાં તમને બધા વિડીયો મળશે, સબ્જેક્ટ વાઇઝ મળશે, સરસ રીતે તમને એક શિક્ષક છે તમને એક્સપ્લેન કરશે. બીજું કે તમને સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ સિરીઝ આપશે. મેઇન વસ્તુ છે ભણી ગયા, પણ ભણી ગયા પછી તમારે નોલેજ તમારું વાપરવું કે તમે શું શીખ્યા છે ને કેવી રીતે નોલેજ એપ્લાય કરશો. બરાબર, આપણે હોય ને કે ઘણું બધું વાંચીએ ને અલગ અલગ જગ્યાએ 10 નોલેજ છે એ આપણે વાપરતા હોઈએ, પણ એવું ના હોય. પણ એકવાર ભણેલું આપણે 10 જગ્યાએ કઈ રીતે એપ્લાય કરીએ ને એ મહત્વનું છે. બરાબર, અને તમને મેઇન વસ્તુ કે તમને સ્ટુડન્ટ વધારે કરંટ અફેર માટે વધારે ચિંતા કરતા હોય કે કરંટ અફેર ક્યાંથી વાંચું, ન્યૂઝપેપર વાંચું કે આખો દિવસ પછી કરંટ અફેરના જે ટોપિક ભેગા કરવામાં ટાઈમ વેસ્ટ કરતા હોય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમને વીકલી કરંટ અફેરની પીડીએફ બી મળી જશે અને તમને લેક્ચર પણ મળશે. બરાબર, ચાલો. બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યોને નિર્વાહ માટેની જોગવાઈ કરવાની સત્તા કોની પાસે છે? એટલે કે ટૂંકમાં એવું તમને કહેવામાં આવ્યું છે કે જે બંધારણમાં ઉલ્લેખ ના હોય એવું કોઈ રાજ્યપાલનું કાર્ય હોય તો એને પછી ઉલ્લેખ જ નથી તો એનો નિર્ણય કોણ કરશે? બરાબર, તો ટૂંકમાં એવું કહી દીધું છે કે અનુચ્છેદ 160 કેટલામો અનુચ્છેદ આર્ટિકલ 160 એવું કહી દીધું છે કે જે વસ્તુ બંધારણમાં ઉલ્લેખિત નથી તો એ રાજ્યપાલ સંબંધિત કોઈ પણ કાર્ય હશે તો એનું ડિસિઝન કોણ લેશે? રાષ્ટ્રપતિ લેશે. બરાબર, 160 હેઠળ છે જે બંધારણમાં ઉલ્લેખિત પરિસ્થિતિઓ નથી એનું નિર્ણય છે એ રાષ્ટ્રપતિ લેશે, અનુચ્છેદ 160 મુજબ. ચાલો, આવા બધા ક્વેશ્ચન છે ને કોર્નર ટાઈપ હોય. પછી એવું નહીં કરવાનું કે યુનિયન લિસ્ટ ગોખવા બેસી ગયા, સ્ટેટ લિસ્ટ ગોખી લીધી, કોન્કરન્ટ લિસ્ટ ગોખી લીધી, એવું નહીં કરવાનું. કરંટમાં હોય, ન્યૂઝમાં હોય, આ કોર્નર છે. બરાબર, જો તમને ક્વેશ્ચન ના આવડતો હોય તો કોઈને ના આવડતું હોય એટલે પછી વધારે ટેન્શન નહીં લેવાનું. હવે પાછું એમ નહીં કહેવાનું કે મેડમે કીધું હતું કે તમને નહીં આવડતું તો કોઈને નહીં આવડે, પણ પછી તમે ફંડામેન્ટલ રાઇટ જ ભૂલી જાઓ તો એ તમારી ભૂલ છે. બરાબર, એ પછી મેડમની વાતમાં ના આવે. ફંડામેન્ટલ રાઇટ તો તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો એ મોઢે આવવા જોઈએ. બરાબર, પણ અમુક એવા ક્વેશ્ચન હોય કે જેમાં વધારે સ્ટ્રેસ નહીં લેવાનું કે પાર્ટી કઈ છે, નેશનલ પાર્ટી કઈ છે, કયા રાજ્યમાં કોણ સીએમ છે, એ કરંટમાં બધા હોય, એ બધું ટેન્શન નહીં લેવાનું. તો આ એવું જ કોર્નર સાઇડ ક્વેશ્ચન છે. તમારે 7મી અનુસૂચિ યાદ રાખવાની, આ બોલાવવું ના જોઈએ. 1 થી 12 અનુસૂચિ મોઢે હોવી જોઈએ કે કઈ અનુસૂચિમાં શું કીધું છે. બહુ નાની છે, શોર્ટ છે, સ્પીડ છે. બરાબર, સરસ યાદ રહી જાય. 7મી અનુસૂચિમાં મેં તમને આગળ જ પાર્ટ 1 લીધો, એમાં મેં તમને એક્સપ્લેન કરેલી છે કે 3 લિસ્ટ આપવામાં આવેલી છે. બરાબર, યુનિયન લિસ્ટ છે એટલે કે કેન્દ્ર યાદી છે જેના ઉપર કેન્દ્ર કાયદા બનાવશે, રાજ્ય યાદીના વિષય ઉપર રાજ્ય કાયદા બનાવશે અને સમવર્તીમાં બંને બનાવી શકે. બરાબર, હવે રાજ્ય યાદી છે તો એનો મતલબ એવો નથી કે એના ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવી જ નહીં શકશે. જ્યારે 2 અથવા 3 રાજ્ય છે ભેગા થઈ અને કેન્દ્ર સરકારને રિક્વેસ્ટ કરે કે આ વિષય ઉપર અમને કાયદો બનાવી આપો તો એ બનાવી દેશે. બરાબર, પછી રાજ્યનો કાયદો નહીં ચાલે, પછી કેન્દ્ર સરકારે જે કાયદો બનાવ્યો છે એ જ ચાલશે. સમવર્તી યાદીમાં શું થશે કે રાજ્ય અને કેન્દ્ર બંને કાયદા બનાવશે, પણ જ્યારે કેન્દ્ર એના ઉપર પહેલા કાયદો બનાવી દીધો છે અને રાજ્ય બનાવે છે તો રાજ્યનો કાયદો નહીં ગણાય. કયો કાયદો ગણાશે? કેન્દ્ર સરકારનો કાયદો છે લાગુ થશે. બરાબર, તો હવે 7મી અનુસૂચિ છે જેમાં અલગ અલગ લિસ્ટ આપી છે તો એમાં એવું પૂછેલું છે કે સંઘ એટલે યુનિયન એટલે કેન્દ્ર. બરાબર, તો એ નીચેનામાંથી કયો વિષય છે કે જે કેન્દ્રમાં આવશે? કેન્દ્ર સરકારની જે યુનિયન લિસ્ટ છે એમાં આવશે તો તેલ ક્ષેત્ર, ખનિજ તેલ સંપત્તિનું નિયમન, ગેસ અને ગેસના કારખાના, મત્સ્ય ક્ષેત્ર, જાહેર આરોગ્ય. બરાબર, તો તેલ અને ખનિજ ક્ષેત્ર છે એ કેન્દ્ર સરકારની હેઠળ આવશે, યુનિયન લિસ્ટમાં આવશે. એન્ટ્રી નંબર 53 યુનિયન લિસ્ટની 53મી એન્ટ્રી છે. આ તમારે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી કે 53મી એન્ટ્રીને પછી ગોખવા બેસી જાઓ. આ હું તમને ખાલી કહું છું કે 53મી એન્ટ્રી છે એમાં આનો ઉલ્લેખ છે. ગેસ, મત્સ્ય ઉદ્યોગ અને જાહેર આરોગ્ય એ રાજ્ય લિસ્ટમાં છે. બરાબર, ઓબ્વિયસલી ઓપ્શન એક જ છે. જો આ એક છે એ કેન્દ્રમાં હોય તો આ બધા રાજ્યમાં જશે. બરાબર, આનું શું થશે? આની એન્ટ્રી છે 26 નંબરની એન્ટ્રી છે, સોરી 25 નંબરની એન્ટ્રી છે, આની 21 નંબરની એન્ટ્રી છે અને આની 6 નંબરની છે. બરાબર, પણ આ યાદ ના રાખો તો ચાલશે.
આ કોર્નર ક્વેશ્ચન છે, વધારે ટેન્શન નહીં લેવાનું, પણ તમારે એટલું યાદ રાખવાનું કે નાગરિકતા છે, રેલવે છે, બેન્કિંગ છે, એ બધું કેન્દ્રમાં જશે, મેઇન વસ્તુ છે, પછી પોલીસ છે, જમીન છે, ખેતીવાડી છે, એ બધું સ્ટેટ લિસ્ટમાં આવશે, અમુક જે હોય છે, બરાબર. પછી તમારે એટલું બધું યાદ રાખવાનું કે આરોગ્ય, શિક્ષણ છે, મહત્વના કૃષિ છે, એવું બધું ક્યાં આવશે ને એ ખાલી જોઈ લેવાનું, બાકી બધું યાદ નહીં રાખવાનું, એટલા બધા વિષયો યાદ નહીં રાખવાના, બરાબર. ચાલો નેક્સ્ટ. અને મેઇન વસ્તુ તો એ કે જ્યારે ન્યૂઝમાં આવતું હોય ત્યારે તમારે જોઈ લેવાનું, બરાબર. જ્યારે તમને ખબર જ છે કે હમણાં કૃષિ કાયદાઓ 3 હતા, બહુ જ વિવાદ થયો હતો, વાઘા બોર્ડરને બધું બ્લોક કર્યું હતું ને ઘણા લાંબા ટાઈમ સુધી ચાલ્યું હતું. તો એ શા માટે ચાલ્યું હતું? કારણ કે કેન્દ્ર સરકારે રાજ્યની પરામર્શ એની સાથે વાત કર્યા વગર કાયદા બનાવી દીધા. જોકે એ વિષય કોનો હતો? રાજ્ય યાદીનો હતો, બરાબર. એટલા માટે થોડોક વિવાદ થયો હતો. ચાલો નેક્સ્ટ. ભારત સરકાર અધિનિયમ 1919 સેના ઉપર આધારિત હતો, બરાબર. આ આપણે છે એ હિસ્ટ્રીમાં પણ લઈ શકીએ ક્વેશ્ચન અને પોલિટીમાં પણ લઈ શકીએ. તમને ખ્યાલ છે કે હિસ્ટ્રી ઉપરથી પછી આગળ જઈને કેટલા બધા અધિનિયમો બન્યા અને પછી ધીમે ધીમે બંધારણ સભાની શરૂઆત થઈ. તમે હિસ્ટ્રીમાં પણ આપણે બ્રિટિશ સમય જે આવે છે, બ્રિટિશ પીરિયડ, બરાબર, એમાં બધા કાયદાઓ તમે જોઈ શકો છો. જ્યારે બંધારણ આપણે ભણીએ ને તો એની પહેલા આપણે બધા કાયદા ભણીએ કે શા માટે, ક્યાંથી ઉદ્ભવ થયો અને શા માટે આપણી આ પરિસ્થિતિ થઈ કે આપણે બંધારણ બનાવવાની જરૂરિયાત પડી, બરાબર. તો સિમ્પલ ક્વેશ્ચન છે કે 1919 અધિનિયમ શેના ઉપર આધારિત હતો? તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ, બરાબર. આ ચેમ્સફોર્ડ છે, ચેમ્સફોર્ડ રિપોર્ટ ઉપર, બરાબર. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિપોર્ટ છે ક્યારે આવ્યો હતો? તો 1918 માં આવ્યો હતો. રિપોર્ટ ઓબ્વિયસલી પહેલા જ આવશે, પછી તો આ બનશે અધિનિયમ, બરાબર. કઈ અધિનિયમ પહેલા બની જાય ને રિપોર્ટ પછી આવે એવું તો ના બને. એટલે પહેલા રિપોર્ટ આવ્યું હતું, પછી અધિનિયમ બન્યો, બરાબર. તેમાં શું કહેવામાં આવ્યું હતું? એમાં ડાયરકી દ્વિશાસન પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી, એના વિશે ઉલ્લેખ હતો, બરાબર. એટલે કે તમારે ધ્યાન રાખવાનું છે કે કોના ઉપર આધારિત હતો? કે 1919 નો અધિનિયમ જ કયો છે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ જ છે, બરાબર. અધિનિયમ જ નામ જ છે. ચલો, કયા પ્રકારની સમાનતા બંધારણ આર્ટિકલ 17 માં સ્થાપિત થાય એવું છે? કે સમાનતા તમને ખબર છે કે આપણને ફંડામેન્ટલ રાઇટ છે, એમાં તમને 12 થી 35 માં ઉલ્લેખ છે. એમાં કહેવામાં આવ્યું છે ઘણા પ્રકારની તમને ફંડામેન્ટલ રાઇટ આપવામાં આવે છે, મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. આગળ મેં તમને કહી દીધું, સમાનતાનો અધિકાર 14 થી 18 છે, સ્વતંત્રતાનો અધિકાર 19 થી 22 છે, શોષણ વિરોધી અધિકાર 23, 24, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 25, 26, 27, 28 અને લઘુમતી સંરક્ષણનો અધિકાર 29, 30 અને બંધારણીય ઇલાજોનો અધિકાર અનુચ્છેદ 32, બરાબર. તો ક્યાં આવશે સમાનતાનો અધિકાર? હું બોલી ક્યાંથી આવી? 14 થી 18. તો આમાં વચ્ચે 17 આવી ગયું. તો હા, 17 આવી ગયું, બરાબર. તો 17 શું છે? 17 તમને ખ્યાલ હોય તો અસ્પૃશ્યતા નાબૂદી, અનટચેબિલિટી, બરાબર. અછૂતછૂત ને બધા હોય ને કે એસસી એસટી નો અડવાનું ને આ ને તેને, તો એના માટે છે. તો એ કઈ સમાનતા માટે? કે આપણે એસસી એસટી સાથે સારો વ્યવહાર કરીએ, આપણી સાથે બેસીને જમે, એના માટે આપણે શું કયો અનુચ્છેદ નાખ્યો? 17. તો શેના માટે હતો? કે સામાજિક સમાનતા, સમાજ એને એક્સેપ્ટ કરે, બરાબર. કોઈ આર્થિક કે પૈસા કે એવું કઈ ફાઇનાન્શિયલ સપોર્ટ માટે નહોતું, બરાબર. ધાર્મિક સમાનતા મેં તમને આર્ટિકલ આપ્યા છે, બરાબર. તો સામાજિક સમાનતા માટે છે ને, તમને ખ્યાલ હોય તો એસસી એસટી એટ્રોસિટી એક્ટ 1989 પણ છે કે મૂળભૂત અધિકાર એ પાછી ને, છતાં પણ જો કંઈ પણ થાય તો આ અનુચ્છેદ 32 હેઠળ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં તો જઈ જ શકે છે, પણ કાયદો પણ છે એસસી એસટી એટ્રોસિટી એક્ટ 1989, બરાબર. ચાલો, તો આમાં શું જવાબ આવશે? સામાજિક સમાનતા આવશે. નેક્સ્ટ. નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારથી બાહેધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવી છે અને વિદેશીઓને નહીં? ઇન શોર્ટ, તમને ક્વેશ્ચનમાં એવું પૂછવામાં આવ્યું છે કે કયા મૂળભૂત અધિકારો છે જે માત્ર ને માત્ર ભારતીય નાગરિકને મળે છે, બહારથી કોઈ આવ્યું હોય, અમેરિકાથી કોઈ આવ્યું હોય કે બાંગ્લાદેશથી કોઈ આવ્યું હોય તો એને નહીં મળે. એવા અધિકાર મેં તમને આગળ પૂછ્યો તો આ ક્વેશ્ચન, બરાબર. તો અત્યારે તમને આનો જવાબ મળી જશે. હવે હું તમને કહું છું, તમારે યાદ રાખવાના છે કે એ માત્ર ને માત્ર નાગરિકોને મળે છે. 15, 16, 19, 29, 30, બરાબર. આ ઘણી વાર ક્વેશ્ચન પૂછાયેલું છે, આ તમારે ગોખી લેવાના. 15, 16, 19, 29 અને 30 છે માત્ર ને માત્ર નાગરિકોને મળે છે, વ્યક્તિઓને નહીં. કારણ કે તમે જે વાંચશો ને એમાં તમને આવશે કે આ ફંડામેન્ટલ રાઇટ છે, તમામ વ્યક્તિઓ માટે છે, નાગરિક માટે છે. તો નાગરિક ભારતના થશે, વ્યક્તિ વિદેશીના કોઈ પણ આવશે, બધા વ્યક્તિ જ કહેવાશે, તો એને મળશે, બરાબર. તો હવે કાયદા સમક્ષ સમાનતા શું થશે? આ 14 છે, બરાબર. 14 આમાં ક્યાંય છે? નથી. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અનુચ્છેદ કયો છે? 19 છે, હા, બરાબર. તો આનો જવાબ 19 થશે. જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટી, બરાબર.
તમારો જીવન જીવવાનો અધિકાર 21 છે. હવે માત્ર નાગરિકોને, ભારતના નાગરિકોને જીવન જીવવાનો અધિકાર નથી કે તમે સ્વતંત્ર થઈ જીવન ડિગ્નિટી ગરિમાપૂર્ણ જીવન જીવી શકો. બહારથી કોઈ વ્યક્તિ આવે તો એને તમે ભારતમાં આવીને મારી ના નાખો કે ભાઈ અમારામાં તમને રાઈટ નથી મળતા. નાગરિકોને નહીં, આ વિદેશી વ્યક્તિને મળે છે કે હરી ફરી શકે, જીવી શકે, સ્વતંત્ર એની લાઈફ ગરિમાપૂર્ણ જીવી શકે, એને મળશે. તો આ 21 છે. બરાબર. ફરજિયાત મજૂરી સામે રક્ષણનો અધિકાર. બરાબર. આ મેં તમને કીધું હતું ને શોષણ વિરોધી અધિકાર 23 અને 24, તો એ આવશે. બરાબર. તો 23 અને 24 છે બધા માટે છે. તમે વિદેશના બાળકને અહીંયા લઈને બાળ મજૂરી ના કરાવી શકો, એને વેઠ પ્રથા ના કરાવી શકો. બરાબર. એને શરીરનું શોષણ તમે ના કરી શકો. બરાબર. તો એને પણ મળશે. એ બાળક અહીંયા આવશે કે અહીંયા આવશે ગમે દેશમાંથી, તો એને પણ મળશે. બરાબર. પણ આ જે છે એ બધા અધિકાર માત્ર ને માત્ર કોને મળશે? ભારતીયોને જ મળશે. બરાબર. ભારતના નાગરિકોને મળશે. ચાલો, જવાબ આવશે આમાં બી. ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ કયા સુધારાથી ઉમેરાઈ? મેં તમને આગળ કહી દીધું છે કે મૂળ બંધારણમાં 8 અનુસૂચિઓ હતી, પછી સુધારાઓ કરીને 12 અનુસૂચિઓ અત્યારે છે. 9મી અનુસૂચિ છે એ પ્રથમ બંધારણ સુધારા 1951માં ઉમેરવામાં આવી હતી. બરાબર. ક્યારે ઉમેરવામાં આવી હતી? પ્રથમ બંધારણીય સુધારામાં ઉમેરવામાં આવી હતી. 15-10મો એટલો કઈ ઇમ્પોર્ટન્ટ નથી સુધારો, પણ પ્રથમ યાદ રાખવાનું કે પ્રથમ સુધારો હતો અને લાસ્ટ અત્યારે કરંટમાં જે સુધારા થયા ને 100 પછી, એ તમારે યાદ રાખવાના. અને 42મો બંધારણ સુધારો તો નિંદરમાંથી કોઈ પૂછે ને તો આવડવું જોઈએ કે શું હતું. કટોકટી સમયે થયું હતું ને મિની બંધારણ કહી દીધું હતું. બરાબર. લઘુ બંધારણ કહી દીધું હતું આ સુધારાને. તો કેટલા ચેન્જીસ કર્યા હશે. બરાબર. આમાં તમને ખ્યાલ છે કે અમુકમાં આમાંથી સુધારો કર્યો. ફંડામેન્ટલ ડ્યુટીઝ, ફંડામેન્ટલ રાઇટમાં, ડીપીએસસીમાં સુધારા થયા. ટ્રિબ્યુનલ આખો પાર્ટ ઉમેરાયો હતો. બરાબર. ઘણા બધા સુધારા થયા હતા. એટલા માટે 42મો સુધારો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આમાં તમને ખ્યાલ હોય તો લોકસભાનો કાર્યકાળ વધારીને 5 થી 6 વર્ષ કર્યો હતો. અને ઘણીવાર ક્વેશ્ચન એવો પૂછાય છે કે 42મો સુધારામાં જે ભૂલો હતી, બરાબર, કે જે કરી નાખ્યું હતું એને રિવર્સ કરવા માટે કયો સુધારો કર્યો હતો? તો 44મો બંધારણ સુધારો 1978. બરાબર. 44મો બંધારણ સુધારો 1978 કરવામાં આવ્યો હતો. અને એ જ બંધારણ સુધારામાં આપણું એક મૂળભૂત રાઇટ છે એ લઈ લીધું હતો. બરાબર. કયો મૂળભૂત અધિકાર છે આપણો 44મા બંધારણ સુધારાથી દૂર કરવામાં આવ્યો હતો અને ક્યાં એડ કરવામાં આવ્યો? તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. આગળ આવશે એટલે હું તમને એક્સપ્લેન તો કરી જ દેવાનું છું. બરાબર. ચાલો, પ્રથમ બંધારણીય સુધારો છે એ મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યો છે કે જે જ્યુડિશિયલી રિવ્યુ, ન્યાયિક સમીક્ષાથી બચવા માટે જે કાયદા બનાવવામાં આવતા હતા એ અનુસૂચિ 9માં ઉમેરી દેવામાં આવતા હતા. બરાબર. એના માટે કરીને સુધારો કરવામાં આવ્યો હતો કે 24 એપ્રિલ 1973 પછી જે પણ કાયદાઓ બનશે જે મૂળભૂત માળખાના સિદ્ધાંતને ઉલ્લંઘન કરશે તો એની જ્યુડિશિયરી રિવ્યુ થશે, ન્યાયિક સમીક્ષા થશે. બરાબર. કયો કેસ મેં કીધો તો એના રિલેટેડ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. ચાલો, તો આમાં આવશે પ્રથમ સુધારો. ચાલો, આશા રાખું છું કે તમને આ બધા ક્વેશ્ચન છે એ સમજાણા હશે, ગમ્યા હશે અને તમે વિચારતા થશો. તમારા માઇન્ડને એક થિંકિંગ ફૂડ મળશે કે આવી રીતે આપણે વાંચી શકીએ છીએ. બરાબર. થેન્ક યુ સો મચ. ચાલો, નેક્સ્ટ પાર્ટમાં આપણે મળીશું.